સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે કુણી રેશમી રોટી બનાવી છે. રૂમાલી રોટી એના જેવી જ આ રેશમી રોટી. જોકે રૂમાલી રોટીની રેસીપી પણ અલગ બનતી હોય છે, આપણે ચોક્કસથી એ ચેનલ ઉપર આપવાના છીએ. અને બે પડવાળી રોટલી તો આપણે ચેનલ ઉપર બનાવી જ છે, પણ આ રેશમી રોટીની બનાવટ બહુ જ સરળ છે, બહુ જ સહજ છે. અને રેગ્યુલરલી જો આપણે ઘઉંની રોટલી બનાવતા હોઈએ અને જો કદાચ એ ખાઈને કંટાળા હોઈએ તો વીકેન્ડ ઉપર અથવા તો વાર તહેવારે આ રોટલી ચોક્કસથી બનાવી શકાય. અંદર નંખાતી વસ્તુઓ બહુ જ ઇઝી છે અને આપણા ઘરની અંદર સહજતાથી આપણને મળી રહે તમામ વસ્તુઓ એવી છે. ખાસ કરીને કહું ને તો આલુ પરાઠા જો આપણે ખાવાના શોખીન હોઈએ, પરિવાર માટે બનાવતા હોઈએ, તો આ રેશમી રોટી છે એ આલુ પરાઠાની ગરજ સારે છે મારા મંતવ્ય પ્રમાણે. તો મને તો બહુ જ સરસ લાગી, ફાઇન લાગી. તમે પણ ચોક્કસ એકવાર ટ્રાય કરજો. આવો કઈ કઈ વસ્તુઓ અંદર જોશે એ આપણે જોઈ લઈએ અને રેશમી રોટી આ ઝડપથી આપણે બનાવી દઈએ. પ્રિયજનો, આજે આપણે જે રેશમી રોટી બનાવવાના છીએ, જેને આપણે રેશમી પરાઠા પણ કહી શકીએ છીએ, કારણ કે આપણે ડિફરન્ટ ટાઈપના શાકભાજી અંદર નાખી શકીએ છીએ રૂચિ અનુસાર. પરંપરાગત જોઈએ તો રેશમી રોટીની અંદર ફક્ત મેંદો વપરાતો હોય છે, પણ આજે આપણે જો હેલ્ધી વર્ઝનમાં બનાવીએ છીએ તો પછી મેંદાની સાથે અડધો ઘઉંનો લોટ પણ લઈ શકીએ છીએ. એ ટોટલી આપણી રૂચિ અનુસાર જાય છે. એ ઉપરાંત જોઈએ તો બીજા મસાલાઓની અંદર આપણે તીખા મસાલાઓ કશા વાપરતા નથી, પણ ફક્ત ફ્લેવર માટે. ઉનાળો છે તો અમે વરિયાળી નાખીએ છીએ, તમે પણ નાખી શકો છો, બહુ સારી લાગશે. જીરું છે, એ ઉપરાંત ચીલી ફ્લેક્સ છે, તલ છે, એ ઉપરાંત તીખાશ માટે લીલી મરચી, થોડુંક આદુ, ઘણા બધા ધાણા, અને ઉનાળો છે તો આપણે ફુદીના ફ્લેવરનું બનાવવાના છીએ, અને ઉપરાંત ખટાશ માટે થોડુંક લીંબુ નાખીશું તો આપણી સરસ મજાની રેશમી રોટી બનીને તૈયાર થઈ જશે. હવે એક સૌથી મહત્વની વાત સમજીએ કે બટેકા બાફેલા છે એ જ આ રેસીપીની અંદર હીરો ઇન્ગ્રેડિયન્ટ છે. રેશમી રોટી અથવા રેશમી પરાઠા બનાવવા માટે બાફેલા બટેકા જરૂરી છે, એ વગર નહીં બની શકે. એટલે બાફેલા બટાકા આપણે લઈએ છીએ, લોટની માત્રા પ્રમાણે આપણે એનો ઉપયોગ કરીશું. હાલ અમે 1 કિલો બાફ્યા છે, પણ જોઈએ છીએ કેટલા આપણે જોઈએ છે. ધાણા, ફુદીનો અને મરચાંનું થોડુંક મોટું કટિંગ હશે તો ચાલશે, કારણ કે આપણે આગળ એને ફ્રાય પણ કરીશું અને ખાંડણીમાં કૂટીશું પણ ખરા. પણ ફુદીનો એને થોડુંક ઝીણો રાખવાનો. ફુદીનાનો ફ્લેવર છે બહુ સરસ આવશે. રોટલી ખાતી વખતે ફુદીનાના પાન જ્યારે મોઢામાં આવશે ત્યારે બહુ બેસ્ટ લાગશે. આપણે જે મસાલા વઘારવા છે એના માટે હું હાલ 5-6 ચમચી ચોખ્ખું ઘી લઉં છું. તમે તેલ પણ લઈ શકો છો, પણ અહીંયા તમને એક વિડીયો દેખાશે અને વિડીયો પહેલાં તમને હું સલાહ જરૂર આપીશ કે ઘી તેલ ઇત્યાદિ ઓછું ખાજો, પણ ચોખ્ખું ખાજો. અત્યારના સમયમાં જરૂરી એ વાત છે. હવે તમને વિડીયો દેખાશે. અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો, પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂર યાદ કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌ માતા. સૌપ્રથમ જીરું, વરિયાળી, તલ, ચીલી ફ્લેક્સ, આદુ અને મરચાં. બટાકાને છીણી લેવાના છે. આમ તો ચાહીએ તો આપણે મસળીને પણ લઈ શકીએ, જેમ આપણે સમોસાનું બનાવતા હોઈએ મસાલો. પણ એનાથી થશે શું, ચીકણા થઈ જશે અને આપણે એકદમ સ્મૂથ જોઈએ છે. બટેકા આપણા છીણીને તૈયાર થઈ ગયા છે. બસ હવે આપણે આની અંદર લોટ નાખી દઈએ અને બધા મસાલા નાખી દઈએ. પહેલાં 2 કપ મેંદો નાખીએ. 2 કપ મેંદો અને 1 કપ ઘઉંનો ઝીણો રોટલીનો લોટ. સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ.
આપણે જે મસાલાને પહેલાં ફ્રાય કર્યા હતા, શેલો ફ્રાય, અને પછી ખાંડને એમાં કૂટ્યા હતા, તો એ લઈ લઈએ. કેટલી સરસ સુગંધ આવે છે આ મસાલાની. ઘણા બધા ધાણા, ફુદીનાના પત્તા, સારી રીતે ચલાવતા જઈએ. બટેકાનું જે ભેજ છે એનાથી જ આપણે લોટ બાંધવાનો છે. જરૂર પડશે તો જ આપણે ઉપરથી થોડુંક પાણી નાખીશું. બાકી બટેકા ઝાઝા છે એટલે ચિંતાનો કોઈ વિષય નથી. અમે 1 કિલો બટેકા બાફા હતા, બધા નથી નાખ્યા, અડધા લગભગ નાખ્યા હશે. જોઈશે તો આપણે આગળ નાખીશું. પાણી નાખવામાં ઉતાવળ નહીં કરવાની. બટેકા છે ને એનો ભેજ પાછળથી પણ છૂટતો હોય છે, એટલે સારી રીતે મસળ્યા બાદ એમ લાગે કે હવે જરૂર પડશે તો જ 2 ચમચી પાણી નાખવાનું. જુઓ, ફક્ત 2 ચમચી પાણી નાખ્યું અને આપણો આટો છે એ તૈયાર છે. હવે આપણે મોઈન નાખી રહ્યા છીએ અને જેમાં 1 રોટલી દીઠ આપણે ગણી શકીએ 3 થી 4 ચમચી મોઈન. જનરલી આપણે ઘઉંના લોટની રોટલી હોય તો એની અંદર ઓછું મોઈન નખાતું હોય, પણ આ મેંદો છે એટલા માટે આમાં મોઈન વધારે જશે. બનાવતા રોટલી એટલે બધાને ખ્યાલ જ હોય. આ તો જસ્ટ ખાલી એક ઇન્ફોર્મેશન માટે વાત કરી છે. તેલ નાખ્યા પછી સારી રીતે મસળ્યા બાદ હવે 5-10 મિનિટનો રેસ્ટ આપી દઈએ, ઢાંકી દઈએ, અને ત્યાં સુધીમાં મહત્વની એક વાત સમજી લઈએ. જનરલી એવું હોય ને કે લોકોના મનમાં આવી શંકા હોય કે મેંદો વધારે ન ખાવો જોઈએ અને ઘઉં છે એ વાંધો નથી. પણ સાચું જ્યારે હકીકત જાણીએ છીએ, સાયન્ટિફિક જ્યારે એના રિસર્ચ જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે મેંદો અને ઘઉં બંને એક જ ફેમિલીમાંથી આવે છે અને બંને ખાવું લોંગ ટાઈમ એ તો એ નુકસાનકારક જ છે. અને ખાસ કરીને બેઠાડું જીવન જેનું હોય, વધારે પ્રવૃત્તિ નથી, ફિઝિકલ વર્ક નથી, એવા લોકો માટે તો રોટલી અથવા તો ઘઉં અથવા તો મેંદો બંને એ નુકસાનકારક જ છે લાંબા સમય. આ માર્ગ એવો છે ને કે ટૂંકા સમયમાં ઝાઝી ખબર ના પડે અને કોઈ અનુમાન પણ આપણે ના કરી શકીએ. કહેવાનું તાત્પર્ય છે કે અત્યારના સમયમાં મેંદો, ઘઉં આ બધું ઓછું કરવું જોઈએ એવા લોકોને કે જેમણે બેઠાડું જીવન છે અને પ્રવૃત્તિ રહિત એમનું કાર્ય છે, ફિઝિકલ વર્ક ઓછું છે. તો એમના માટે બાજરો છે, જુવાર છે, રાગી છે, મોરીઓ છે, તો આ બધી વસ્તુ હળવી કહેવાય. પહેલાંના સમયમાં બંટીને બાવટો આવતા હતા તો એ બેસ્ટ હતા. તો ખરેખર અત્યારના સમયમાં લોકોએ આ માર્ગ ઉપર ચડવું પડશે અને કદાચ હું ને તમે બધા આપણે એ જ માર્ગે ચાલી રહ્યા છીએ કે આપણે હેલ્ધી જીવન જીવીએ ને એના માટે આપણે એવા ખોરાક ખાઈએ કે જે સાત્વિક હોય. તો તમને એમ થશે કે સ્વામી આજે તો આપણે આ રેશમી રોટલી બનાવી એમાં તો આપણે મેંદો નાખ્યો છે. આપણે ઓથેન્ટિક બનાવવાના આગ્રહમાં પહેલી વાર બનાવીએ છીએ એટલે આપણે આ મેંદો નાખ્યો છે, પણ બાકી બીજી વાર બનાવીશું ત્યારે આપણે બીજો કોઈ ઉપાય કરીશું. પણ ક્યારેક ખાવાનો કોઈ વિરોધ નથી હોતો, ક્યારેય પણ. જ્યારે કોઈ પણ વસ્તુ અતિશય થઈ જાય છે, વારે વારે થઈ જાય છે, આદત બની જાય છે, ત્યારે જે નુકસાનકારક સાબિત થતી હોય છે. તો બસ તમે પણ ક્યારેક મેંદો ખાઓ, મને પણ ઘરે બનાવીને ખાશો, હેલ્ધી ખાશો, અંદર શાકભાજી વધારે હશે તો નો ડાઉટ એ નથી નુકસાનકારક એટલું બધું થતું. તો આઈ હોપ કે વાત અને વિચાર તમને સમજમાં આવ્યા હશે. આવો આપણો રેશમી રોટલી અથવા તો રેશમી પરાઠા એમનો લોટ તૈયાર છે. આપણે એમની સરસ મજાની કૂણી રોટલી આપણે બનાવી લઈએ. મનપસંદ સાઇઝની રોટલી આપણે વણી લઈએ. લોટ થોડોક જો ઢીલો લાગે તો થોડોક ઉપરથી લોટ નાખી અને કડક કરી લેવાનો. Look at this. Start. ચાહો તો ઉપર ઘી લગાવી શકો છો. ઘી લગાવશો તો પરાઠા થઈ જશે, નહીં લગાવો તો રોટલી કહેવાશે. પતલું જાડું આપણને જેવી ફાવતી હોય એવી વણી લેવાની અને આપણી રેશમી રોટલી બનીને તૈયાર છે.
લુક એટ ધીસ. આજે આપણે જે આ રેશમી રોટલી બનાવી છે એ એટલી સ્વાદિષ્ટ છે કે ન પૂછવા. તમે એકવાર બનાવશો તો વારે વારે ચોક્કસ બનાવશો, એવી મને શ્રદ્ધા છે. નંબર 2, આ રેશમી રોટલીની ખાસિયત એ છે કે તમે કોઈ પણ વસ્તુ સાથે આને ખાઈ શકો છો. બધા સાથે રેશમી રોટલી સ્વાદિષ્ટ જ લાગશે. દાખલા તરીકે તમે કોઈ પણ સબ્જી લઈ લો, કઢી લઈ લો, દાળ લઈ લો, એ કશું નથી કદાચ તો ઘરે હોમમેડ બનાવેલો સોસ હોય. જો હોમમેડ સોસ બનાવવો હોય ને ટામેટાનો સોસ, તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તમારા એડિટર નાખશે તો ચોક્કસથી તમે એ રેસીપી પણ ફાઇન્ડ કરજો અને બનાવજો. અને એ સાથે દહીં સાથે પણ આ રોટલી ખાઈ શકાય છે. અને એ દહીંની રેસીપી પણ જો તમારે જોવી હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, એ પણ જો એ નાખશે તો તમને મળશે. અને એ સિવાય મહારાષ્ટ્રીયન ઠેચા છે, એ ઠેચાની રેસીપી છે, મતલબ મરચાની એક પ્રકારની ચટણી છે. તો એ પણ બહુ, એની સાથે પણ આ રેશમી રોટલી બહુ સરસ લાગે છે. એ પણ બનાવી છે આપણે આપણી ચેનલ ઉપર. અને હા, જો બટાકાની સૂકી ભાજી સાથે ખાવ તો પણ અતિશય આનંદકારી આ રેસીપી સાબિત થશે. એ પણ આપણે રેસીપી બનાવી છે, એ પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જો એડિટર નાખશે તો ચોક્કસથી તમે આ રેશમી રોટલી ઘરે બનાવજો અને કોઈ પણ વસ્તુ સાથે એન્જોય કરજો, પરિવારને જમાડજો. અને હા, છેલ્લી આપણી શરત પ્રમાણે જે કંઈ ઘરમાં બનાવો એ ભગવાનને થાળ અવશ્ય ધરાવજો, તો એ ભક્તિ કહેવાશે. મળીએ છીએ ફરીવાર નવી રેસીપી સાથે.